હેલો મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। બાળપણ એક મીઠી યાદ। એક નાનકડું ગામ હતું જ્યાં સુંદર ખેતરો, શાંત તળાવ અને હરિયાળી ગાર્ડન હતા। ત્યાં વિજય નામનો એક છોકરો તેના પરિવાર સાથે રહેતો હતો। વિજય શરૂઆતથી ચંચળ અને હસમુખો બાળક હતો। તેના મિત્રોની એક મોટી ટોળી હતી અને તેઓ રોજ મળીને રમતા, હસતા અને નવી નવી શરારતો કરતા। બાળપણની મીઠી સુગંધ। વિજય અને તેના મિત્રો માટે ગામની નદી એ નદી નહીં પણ એક રમવાની જગ્યા હતી। દરરોજ સ્કૂલ પછી તેઓ તળાવની કિનારે ભેગા થાય અને પાણીમાં છપછપાટ કરતા। કોઈ પાણી ઉછાળતું, કોઈ માછલી પકડવાના પ્રયત્નો કરતું। ક્યારેક ગામના વડીલો તેમને ત્યાંથી હાંકી કાઢતા, પણ તેઓ ફરી પાછા આવી જતા। વિજયના ઘરમાં એનું બાળપણ પણ મીઠી યાદો ભરેલું હતું। એની દાદી વાર્તાઓ કહેતી અને એ કદી થાક્યા વગર સાંભળતું। રોજ રાત્રે દાદી પાટિયા પાસે બેસીને હાથે પંખો હલાવતી અને સાથે શૂરવીરોની વાર્તાઓ કહેતી। એ વાર્તાઓ તેની નાની જિંદગીમાં એક નવી દુનિયા ઊભી કરતી। મૈત્રી અને શરારતો। વિજયના બે ખાસ મિત્ર હતા, અજય અને મોહન। ત્રણેય મિત્ર ગામમાં બહુ પ્રખ્યાત હતા, કેમ કે તેઓ હંમેશા કંઈક નવું અને મજાનું કરતા। એકવાર ગામમાં એક તહેવાર દરમિયાન તેઓએ બધાના ઘરમાંથી થોડા થોડા ફૂલ લઈને પોતાનું એક વિશાળ ફૂલનું ગુલદસ્તું બનાવ્યું। લોકો ગુસ્સે થયા, પણ જ્યારે તેમને ગુલદસ્તું મંદિરની મૂર્તિ માટે બનાવ્યું હતું એ જાણવા મળ્યું ત્યારે બધાએ તેમની માફી માંગી અને પ્રેમથી વખાણ્યા। શિક્ષણ અને નાની મોટી શીખ। વિજય સ્કૂલે પણ જતો, પણ તેનું ધ્યાન હંમેશા રમવામાં અને શરારતોમાં વધુ રહેતું। એકવાર તે પરીક્ષામાં નાપાસ થયો। તે ડરીને ઘેર આવ્યો અને દાદી પાસે રડ્યો। દાદીએ હસીને કહ્યું, દીકરા, નાપાસ થવાથી જીવન અટકતું નથી, પણ પ્રયાસ કરવાથી જીવન આગળ વધે છે। એ દિવસે વિજયે મનમાં નક્કી કર્યું કે તે ફરી એકવાર મહેનત કરશે અને સારું પરિણામ લાવશે। જ્યારે બાળપણ પાછું જતું રહ્યું, વર્ષો પસાર થયા, વિજય મોટો થયો। તે હવે એક મોટા શહેરમાં રહેતો અને નોકરી કરતો। જીવનની દોડમાં તે વ્યસ્ત થઈ ગયો। એક દિવસ જ્યારે તે ગામે પાછો ફર્યો ત્યારે બધું બદલાઈ ગયું હતું। પાળિયા જ્યાં એક વખત રમતા હતા ત્યાં હવે બિલ્ડિંગો બની ગયા હતા। તળાવ સુકાઈ ગયું હતું અને દાદી પણ હવે નહોતી રહી। તેણે આ બધું જોયું અને સમજાયું કે બાળપણ એક એવી અમૂલ્ય તક છે જે માત્ર યાદોમાં જીવંત રહી શકે। શિક્ષણ। બાળપણ એ જીવનનો સૌથી સુંદર સમય છે। એ પળો એ પસાર થાય તે પાછી નથી આવતી, તેથી હંમેશા પળોને હસતા રમતા જીવી લેવી જોઈએ। બાળપણ તો બાળપણ જ હોય છે। મને પણ મારા બાળપણની ખૂબ યાદ આવે છે। શું મિત્રો, તમને તમારા બાળપણની યાદ આવે છે? જો આવતી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને ફરી નવા વિડીયો સાથે ફરી મળીશું।